કોળી સમાજના ગુજરાત ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું મોટું નિવેદન સામે આવ્યું। કોળી સમાજના 2 સંમેલનને લઈને પ્રવીણ કોળીએ રોષ ઠાલવ્યો હતો। બંને વ્યક્તિ સંમેલન સફળ થયાના દાવા કરે છે। પ્રવીણ કોળીએ કહ્યું કે રાજકીય રોટલા શેકવા બંને ધમપછાડા કરે છે। બંનેનું વ્યક્તિગત હિત છે, સમાજનું કોઈ વિચારતા પણ નથી। બંને લોકો સમાજનો હાથો બનાવીને ઉપયોગ કરી રહ્યા છે। તો જ્યાં સુધી કોર્ટની અંદર મેટર હોય એની અંદર કઈ રીતે ઇલેક્શન થાય અને કઈ રીતે સિલેક્શન થાય એ મારી સમજણની બહાર છે વોટર યાદી છે એ કદાક્ષાની બનાવી બે બાજુથી બને તો બે બાજુથી બનવાની છે। એટલે આનું સોલ્યુશન સમાધાન છે, સમાજને ગુમરાહ કરે છે। આવું કાંઈ થવાનું નથી। 6 વર્ષ 5 વર્ષથી પેન્ટિંગ છે, હજી 10 વર્ષ પણ પેન્ટિંગ રહી શકે। એટલે આમાં લીગલી કોઈ ઇલેક્શન ન થાય, લીગલી કોઈ પ્રમુખ એક બાજુથી ડિક્લેર થાય એવું હું માનતો નથી। આ સ્પષ્ટતા સાથે કહું છું, સમાધાન સિવાય આનો કોઈ નિકાલ નથી। એટલે બંનેને બેસી અને સમાધાન કરવું પડે। સમાજના ભાગલા પાડી અને રાજ્ય કરવાની નીતિ છે અને મત લેવાની પાર્ટીને સારું બતાડવાનું જે અત્યારે હોડ મચી છે એમાંથી બહાર આવે અને સમાજના જે દીકરા દીકરી છે એની પીડાથી એ વાકેફ છે તો એનું કામ કરે, આવી મારી બંનેને અપીલ છે।